નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ મિત્રો જીએસઆરટીસીમાં કાર્યરત અને ચાલુ નોકરીમાં અવસાન પામ્યા હોય તેવા કર્મચારીઓના આશ્રિતો એટલે કે વારસદારોને મિત્રો જે છે તે મિત્રો નોકરી આપવા માટેની જે છે તે મિત્રો છેલ્લા 12-13 વર્ષથી જે છે તે લડત ચાલી રહી હતી અને જેનું પરિણામ ગત 25 જૂનના રોજ આવી ગયું છે। એટલે કે કોર્ટ મેટર જે ચાલતી હતી તેનું પરિણામ જે છે તે પક્ષકારોના જે છે તરફેણમાં આવી છે અને જીએસઆરટીસી નિગમને સરકારને મિત્રો હાઈકોર્ટ દ્વારા સૂચન કરવામાં આવ્યું છે કે તાત્કાલિક આ આશ્રિતોને નોકરી આપવામાં આવે, જેને અનુલક્ષીને મિત્રો જીએસઆરટીસી દ્વારા ક્લાર્ક અને રાઇટર કક્ષામાં 13 વર્ષે આશ્રિતોને નિમણૂક અપાઈ છે। જાણીએ વિડીયોમાં વિગતવાર કે શું હતું સમગ્ર મેટર અને કેટલા આશ્રિતોને કઈ કઈ સંવર્ગમાં નોકરી અપાઈ છે, તમામ માહિતી આજના વિડીયોમાં આપ સુધી પહોંચાડીશું। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહેશો અને જો ચેનલમાં નવા હોય તો અમારા ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીના નોટિફિકેશન, વિવિધ ભરતીના પરિણામ, જીકેના વિડીયો અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાને લગતા પરિપત્રો સરળતાથી તમને ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો મિત્રો ક્લાર્ક અને રાઇટર કક્ષામાં 13 વર્ષે આશ્રિતોને અપાયેલ નિમણૂક। ગુજરાત એસટી નિગમ દ્વારા ગત તારીખ 25 જૂન 2024ના રોજ 5મી જુલાઈ અને 2011 અગાઉ આશ્રિત તરીકે નોકરી મેળવવા માટે અરજી કરનાર અરજદારો પૈકી ક્લાર્ક અને રાઇટર કક્ષામાં 264 આશ્રિતોને અલગ અલગ ડિવિઝનમાં નોકરીના નિમણૂક પત્રો આપવામાં આવેલ છે। આપ સૌને જણાવી દઈએ કે વર્ષ 2011ની 5 જુલાઈ પહેલાંના જેટલા લોકો આશ્રિત તરીકેની જે અરજીઓ કરી હતી તેઓએ મિત્રો હાઈકોર્ટમાં આશ્રિતની નોકરી ન મળતા કેસ કરેલ હતો અને ઘણા લાંબા સમયથી આ કેસ ચાલી રહ્યો હતો, જેનો સુખદ ચુકાદો ગત 25 જુલાઈના રોજ આવતા હાઈકોર્ટ દ્વારા આવા આશ્રિતોને નોકરી આપવા માટે જે છે તે મિત્રો કડકપણે સરકાર અને નિગમને સૂચન કરવામાં આવ્યું હતું। અગાઉ આશ્રિતોને નોકરી આપવાના નિયમો સરળ વ્યવહારુ હતા અને માન્ય યુનિયનો સાથેના સેટલમેન્ટ કરારની જોગવાઈ મુજબ ફરજ દરમિયાન અવસર પામનાર કર્મચારીના એક આશ્રિતને તેની લાયકાત મુજબ નોકરીમાં સમાવી લેવામાં આવતા હતા, પરંતુ નોકરીને બદલે ઉચ્ચ રકમ ચૂકવવાની ગુજરાત સરકારની નવી નીતિનો અમલ એસટી નિગમ દ્વારા કરવામાં આવતા આશ્રિત તરીકે નોકરીના હકદારોની સ્થિતિ કફોડી સ્થિતિમાં મુકાયેલ છે। આવા કર્મચારીઓ દ્વારા કોર્ટ કચેરીના રજૂઆતો કરાઈ હતી। આખરે કોર્ટમાં થયેલ સમાધાન મુજબ 5 જુલાઈ 2011 પહેલાંના આશ્રિત અરજદારોને રોકડ વળતર યા નોકરીનો વિકલ્પ આપવામાં આવેલો હતો, જે પૈકી નોકરીનો વિકલ્પ સ્વીકારનારને 13 વર્ષે ન્યાય મળ્યો છે, પરંતુ જે નોકરી 25 વર્ષની ઉંમરે શરૂ થવી જોઈતી હતી તે સરેરાશ 38 વર્ષે શરૂ થશે અને એ જ રીતે માત્ર 20 વર્ષની નોકરી ગણાશે। આ 13 વર્ષની માનસિક યાતના આર્થિક નુકસાન જે ભરપાઈ થઈ શકે તેમ નથી, તે માટે એસટી વહીવટીતંત્રની ઉદાસીનતા જવાબદાર ગણાય કે નહીં। અલબત્ત આ માટે માન્ય યુનિયનો વિવિધ તબક્કે આ કિસ્સામાં શક્ય તેટલી જહેમત જરૂર ઉઠાવી હતી તે નોંધ લેવી રહેશે। મિત્રો આમ એસટી નિગમમાં 13 વર્ષ બાદ જે છે તે 264 જેટલા આશ્રિતોને ક્લાર્ક અને રાઇટર કક્ષામાં જે છે તે મિત્રો નિમણૂક આપી દેવામાં આવી છે। મિત્રો ગુજરાત સરકારના અન્ય વિભાગોમાં આશ્રિતોને નોકરી જે છે તે સરકાર દ્વારા બંધ કરી દેવામાં આવી હતી અને ફક્ત નિગમમાં જે છે તે મિત્રો 2011 પહેલાંના આશ્રિતોને નોકરી અપાઈ છે। જય હિન્દ, અસ્તુ।